सर कितनी गोली लगी है सर? क्या स्थिति है सर? નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા. ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાના યુગમાં ક્યારેક કોઈ ઘટના આખા દેશને વિચારતી કરી મૂકે છે. બિહારના ભોજપુર જિલ્લામાંથી તાજેતરમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે, જેને લઈને અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર સવાલોનું એક મોટું તોફાન ઊભું થઈ ગયું છે. આ મામલો છે 28 વર્ષના યુવાન ભરત ભૂષણ તિવારીના કથિત પોલીસ એન્કાઉન્ટરનો. यहाँ बात होगा बात चलिए सबको दिखने दीजिए। 16 જૂનના રોજ સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા બાદ તેના થોડા જ કલાકોમાં બાદ એટલે કે 17 જૂનની સવારે કથિત પોલીસ એન્કાઉન્ટરમાં તેમનું મોત થયું હતું. આ આખી ઘટના અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. મુખ્ય પ્રવાહના મીડિયાના અહેવાલો મુજબ અને સ્થાનિક ચર્ચાઓ મુજબ આજે દરેક સ્તરે માત્ર એક કાનૂની અને વહીવટી સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ અસલી સત્ય શું છે? શું આ કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે કે પછી તેના કોઈ વહીવટી ચૂક થઈ ગઈ છે? અહેવાલો અનુસાર જે ભરત તિવારીનું શંકાસ્પદ એન્કાઉન્ટર થયું છે તે BScનો વિદ્યાર્થી હતો. પ્રાથમિક માહિતી મુજબ પોલીસ રેકોર્ડમાં તેનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ કે સંગઠિત ગુનાખોરી સંબંધો ધરાવતો નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તે પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધા જેમ કે રસ્તાની દુર્દશા, વીજળીની કટોકટી અને પૂરની સમસ્યાઓ માટે અવારનવાર અવાજ ઉઠાવતો હતો. જોકે ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 16 જૂને તે અચાનક સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યો હતો, જ્યાં તેના હાથમાં એક હથિયાર જોવા મળ્યું હતું. વાયરલ વિડીયોમાં તે પોલીસની હાજરી વચ્ચે હથિયાર બતાવતો અને પોતાની સરખામણી શહીદ ભગતસિંહના વિચારધારા સાથે કરતો જોવા મળ્યો હતો. आतंकवादी साला जहाँ खाना है तो हमें कोई नहीं करेगा, डर के भाग जाता है साला, लहरा रहा है इससे करे गोली न चलेगी हट ना ठोक दे बेचारों का, हट ना तू। अरे सुनो કાયદાકીય દ્રષ્ટિએ હથિયારનું આ પ્રદર્શન બિલકુલ ગેરકાનૂની હતું, પરંતુ આ લાઈવ વિડીયો પૂરા થયા બાદ જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું. કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં જ્યારે આવી ગંભીર ઘટના બને છે ત્યારે કાયદાની પ્રક્રિયા અને વહીવટી તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે. દેશના બંધારણ અને કાયદા મુજબ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોને પણ આત્મસમર્પણ કરવાની અને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ પૂરી રીતે રાખવાની પૂરેપૂરી તક આપવામાં આવે છે. આવી સ્થિતિમાં એક સામાન્ય નાગરિકના કથિત એન્કાઉન્ટર પર સવાલો ઉઠવા લાજમી છે. આ મામલે પોલીસ તંત્ર અને મૃતકના પરિવાર તરફથી બે તદ્દન અલગ અલગ પક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં એક તરફ પોલીસ આને આત્મરક્ષણમાં કરેલી કાર્યવાહી ગણાવી રહી છે તો બીજી તરફ परिवार आने नकली एनकाउंटर होવાનો दावो કરી રહ્યો છે. तो सारी चीजों का आप बताएंगे सर क्या मामला सर? कितनी गोली लगी है सर? सर कितनी गोली लगी है सर? क्या स्थिति है सर? ठीक है. આખી ઘટના પર કાયદાકીય દ્રષ્ટિએ તપાસ કરીને તો પોલીસ પ્રશાસન અને મૃતકના પરિવાર તરફથી બે સાવ અલગ અને વિચારભાસી દાવો મીડિયા સામે આવ્યા છે. સ્થાનિક પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર 17 જૂનની સવારે ત્યારે ભરત તિવારી દ્વારા કથિત રીતે ટીમ પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસનો દાવો છે કે આત્મરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સમાં અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જવાબી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ હતી. સત્તાવાર અહેવાલો મુજબ આ ક્રોસ ફાયરિંગ દરમિયાન ભરત ઘાયલ થયો હતો, જેને તુરંત જ સ્થાનિક સારવાર કેન્દ્ર અને ત્યારબાદ ગંભીર હાલતમાં પટનાની PHCH હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મૃતકના પરિવારનો અને ખાસ કરીને તેમની માતા તરફથી મીડિયા કેમેરા સમક્ષ તદ્દન વિપરીત આક્ષેપો જોવા મળ્યા છે. में गोली मारल बा है दिखाई सबूत बा हमरा भी. कितनी गोली? 5 गोली. हाँ ये गोड़ में मारल बा, हे में 2 गो, ओकरा बाद हेजा मारल बा,
ओकर बाद हेजा मारल बा पीठ में एजन ओजा 3 गो मारल बा 3 गो हाँ ओजा ना मारल नु गाड़ी में मारल बा सटा के गाड़ी में પરિવારનો દાવો છે કે ભરત તિવારી સરેન્ડર એટલે કે આત્મસમર્પણ કરવા માટે તૈયાર હતો અને તેને પોતાનું હથિયાર નીચે મૂકી દીધું હતું. પરિવારનો આરોપ છે કે આત્મરક્ષણની સ્થિતિ હોવા છતાં કાયદાની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. આ વિવાદના કારણે સ્થાનિક સ્તરે જનતામાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કાનૂની વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આ ઘટનાનું તુરંત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા શાહપુરમાં થાણેદાર સહિતના 4 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કાયદાના નિષ્ણાતોના મતે કોઈ પણ એન્કાઉન્ટર બાદ આવા સસ્પેન્શન અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવા એક વહીવટી પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે જેથી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે. પરંતુ જનતા અને મીડિયા વિશ્લેષકો આ સસ્પેન્શનને એક મહત્વના સંકેત તરીકે જોઈ રહ્યા છે. આ સસ્પેન્શન પાછળ પોલીસની કોઈ આંતરિક ચૂક હતી કે પછી ન્યાયિક પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો આ એક પ્રયાસ છે તે હવે તપાસનો વિષય છે. મિત્રો, કાનૂની જોગવાઈની વાત કરીએ તો ભારતીય ન્યાય વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એન્કાઉન્ટર અંગેની માર્ગદર્શિકા બિલકુલ સ્પષ્ટ છે. અદાલતના આદેશો મુજબ દરેક કથિત એન્કાઉન્ટર બાદ તટસ્થ એજન્સી દ્વારા એફઆઈઆર, મેજિસ્ટ્રેટ તપાસ અને માનવ અધિકાર આયોગને રિપોર્ટ સોંપવો ફરજિયાત છે. કાયદા મુજબ પોલીસ દ્વારા ઘાતક બળનો ઉપયોગ માત્ર ને માત્ર અત્યધિક આત્મરક્ષણની સ્થિતિમાં જ માન્ય ગણાય છે. હવે કેસનું અસલી કાનૂની સત્ય મેડિકલ બોર્ડનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ, ફાયરિંગ ડિસ્ટન્સ અને બેલેસ્ટિક રિપોર્ટના આધારે જ કોર્ટમાં સાબિત થશે. જો તપાસમાં પ્રક્રિયાગત ખામી સાબિત થશે તો ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી થઈ શકે છે. લોકશાહીમાં હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો એ જ દરેક નાગરિકની ફરજ છે. મિત્રો, બિહારના ચર્ચાસ્પદ કેસ પર તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂર લખજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવી જ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી સાથે. જય હિન્દ.